जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी निवृष्पानु जहा कृतार्थम कृतार्थमनो संशय। श्री वल्लभना सर्वे लाडीला वैष्णव ने मारा चाचाथी जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आजना पुष्टि प्रसंग में આપણે श्री राधा राणीનું ધામ બરસાના એ વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ કે પવિત્ર પદ્મપુરાણ અનુસાર શ્રી રાધા રાણીનું ધામ બરસાના છે તે સાક્ષાત કયા દેવતાનું પર્વત સ્વરૂપ છે અને તેના કયા બે પર્વત શિખરો અને તેમના દિવ્ય અંગો તે ગણાય છે અને વ્રજભૂમિનું પરમ શાસ્ત્રોક્ત રહસ્ય એટલે વ્રજભૂમિનું રહસ્ય પણ આપણે આમાં જોવાના છીએ વાલા વૈષ્ણવ કે સનાતન ધર્મના મહાન ગ્રંથ પદ્મપુરાણ એટલે પાતાળખંડ અને બ્રજ મહિનાના સચોટ શ્લોકો અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધા રાણી પૃથ્વી પર અવતાર લેવાના હતા ત્યારે બ્રહ્માજીએ પ્રભુની ગોલોક ધામની દિવ્ય લીલાઓના સાક્ષી બનવા અને તેમના ચરણોનો દૂધ જેવી પવિત્ર ધૂળ પોતાના મસ્તક પર ધારણ કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલે પ્રભુએ આવી ઘોર તપસ્યા કરી હતી. તેમની આ પરમ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમને બ્રજમંડળમાં પર્વત સ્વરૂપે પ્રગટ થવાનું પરમ વરદાન આપ્યું હતું. એટલે બ્રહ્માજીની ઘોર તપસ્યાથી પ્રભુએ તેને વરદાન આપ્યું કે તમે વ્રજમાં જવાની ઈચ્છા છે તો તમે પર્વત રૂપે પ્રગટ થજો. એટલે પુરાણોના બિલકુલ પાકા શાસ્ત્રોક્ત પ્રમાણ અનુસાર બ્રહ્માજી જ આજે બરસાનામાં પર્વત રૂપે સાક્ષાત બિરાજમાન છે, જેને બ્રહ્મ પર્વત પણ કહેવાય છે અને બ્રહ્માંચલ પર્વત પણ કહેવામાં આવે છે. હવે આ અજોડ પર્વતના બે મુખ્ય શિખરો છે એટલે બ્રહ્માજીના દિવ્ય અંગનું રહસ્ય ખોલે છે કે જેમાં પહેલું શિખર છે ભાનુગઢ, એટલે જ્યાં શ્રી રાધા રાણીનો ભવ્ય મુખ્ય મહેલ એટલે કે લાડીલીજીનું મંદિર છે એ ભાનુગઢ કહેવાય છે અને જે સાક્ષાત બ્રહ્માજીનું મસ્તક ગણાય છે. અને બીજું શિખર છે તે વિલાસગઢ, જે બ્રહ્માજીનું આસન એટલે પીઠ ગણાય છે, જે પ્રભુની દિવ્ય રાસલીલાઓ અને હોળી લીલા થઈ હતી. એટલે આ બંને શિખરો છે બ્રહ્માજીના છે, લાડીલીજીનું મંદિર ગણાય છે. હવે આ પર્વતના ચાર ખૂણા બ્રહ્માજીના ચાર મુખ દર્શાવે છે અને રસપ્રદ વાત એ છે કે તેની સામે આવેલો નંદગાંવનો નંદીશ્વર પર્વત, નંદીશ્વર એ સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ છે. અને હિન્દુ આ પવિત્ર પહાડી પર પગ મૂકતા પહેલાં દેશ વિદેશના ભક્તો બ્રહ્માજીના મહાન ત્યાગ અને સમર્પણને ભાવપૂર્વક નમન કરે છે, જેથી તેમના ચરણ પર્વત પર પડવાથી કોઈ વૈષ્ણવ અપરાધમાં ન પડે અને રાધાકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય. એટલે વાલા વૈષ્ણવ આપણે જોઈએ છે ગમે તેવો પગનો દુખાવો હોય, આપણે વ્રત 84 કોષમાં આપણે વ્રતની પરિક્રમા કરીએ છીએ દંડવત કરીને તો પગનો દુખાવો પણ દૂર થઈ જાય છે અને રાધાકૃષ્ણને આપણે કૃપા પ્રાપ્ત થાય છે અને ગિરિરાજ પર પગ મૂકવાથી આપણે અપરાધ થતો નથી. એટલે વાલા વૈષ્ણવ આપણે દંડવત કરવા જોઈએ. આ ખાસ વાત આપણે જાણીએ જ છીએ કે આ સાચી પૌરાણિક ઘટના આપણને બરસાનાના ધામના અદ્ભુત ભૌગોલિક અને આધ્યાત્મિક રહસ્યનો પરિચય કરાવે છે. પુરાણોના મૂળ ગ્રંથમાં વર્ણવેલી આ પવિત્ર ગાથા સમગ્ર સંસ્કૃતિ એટલે સનાતન સંસ્કૃતિનું પરમ ગૌરવ માનવામાં આવે છે. હવે શાસ્ત્રોક્ત ઉલ્લેખ અને પુરાવા જોઈએ તો આ પરમ પવિત્ર કથા અને બરસાનાના બ્રહ્મચલ પર્વત હોવાનો સચોટ ઉલ્લેખ પદ્મપુરાણના પાતાળખંડમાં મુખ્ય રૂપે છે. આ ઉપરાંત વ્રજભૂમિના રહસ્યો ઉજાગર કરતા અન્ય પાવન વૈષ્ણવ ગ્રંથો વરાહ પુરાણ એટલે વ્રજ મહાત્મય, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્મખંડ અને મહાપ્રભુજીના વ્રજ ભક્તિ વિલાસમાં પણ આ લીલાનો પાકો અને અકાટ્ય એટલે ખાસ પુરાવો જોવા મળે છે. હવે વાલા વૈષ્ણવ આ વાચક મિત્રોને વિનંતી કે આ કહેવા મારી કે ભૂલ રહી ગઈ તો મન રાખી અને મને ક્ષમા આપશો જી. અને કથાના દિવ્ય ભાવ અને ઠાકોરજીના પ્રેમના આનંદ લેજો. બધાને જય શ્રી કૃષ્ણ. અને આ પવિત્ર આપણે એવી વ્રજભૂમિનું મહત્ત્વ જોયું અને આ વ્રજભૂમિમાં જે રાધાકૃષ્ણનું આપણે સ્વરૂપ જોયું એ વ્રજભૂમિનું રહસ્ય. તો આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે અને આ પ્રસંગ કહેવામાં ભૂલ રહી ગઈ તો પુષ્ટિ રસદાસને ક્ષમા કરશો જી. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. જય શ્રી કૃષ્ણ.